યોગ નહીં, પણ દરેકને જે યોગ કહેવાનો જે અહીં તાત્પર્ય છે એના માટે વિષ્ણુ પુરાણનો શ્લોક ગ્રંથકાર જે છે એ વિષ્ણુ પુરાણનો શ્લોક જે છે ટાંકે છે કે આત્મ પ્રયત્ન સાપેક્ષા વિશિષ્ટાયા મનોગતિ તસ્ય ચેશ્વર સંયોગો યોગ ઇત્યભિધીયતે યુજ્યતે અનેન ઇતિ યોગ. તો અહીં કહે છે કે આત્મ પ્રયત્ન સાપેક્ષા વિશિષ્ટાયા મનોગતિ, પોતાના પ્રયત્નની સાપેક્ષ, પોતાના પ્રયત્નપૂર્વક જે વિશિષ્ટ પ્રકારની જે મનની ગતિ જે છે જેનાથી ઈશ્વર સાથે જોડાણ થાય, પોતાની જે વૃત્તિઓ જે છે એનું જોડાણ ઈશ્વર સાથે, તસ્ય ઈશ્વર ચેશ્વર સંયોગો યોગ ઇત્યભિધીયતે, કોઈ પણ રીતે ભગવાનથી જોડાવવું એ યોગ. આ યોગશાસ્ત્ર ગીતામાં કહેવાયેલું યોગશાસ્ત્ર છે, પતંજલિનું યોગશાસ્ત્ર છે, ચિત્તવૃત્તિ નિરોધવાળું છે. આ યોગશાસ્ત્ર જે છે આત્મ પ્રયત્ન સાપેક્ષા વિશિષ્ટાયા મનોગતિ અને તસ્ય ચેશ્વર સંયોગો યોગ ઇત્યભિધીયતે. આ બધા જ યોગ છે, સાંખ્ય બધા આદિ જે યોગ જે છે, કર્મયોગ, સાંખ્ય યોગ, અર્જુન વિષાદ યોગ, કોઈ પણ મનોવૃત્તિ જે છે આત્મ પ્રયત્ન સાપેક્ષા આપણી જે મનની જે ગતિ જે છે એનાથી ઈશ્વરનું જોડાણ, એના માટે શ્રીમદ ભાગવતનો શ્લોક પણ અહીં ગ્રંથકાર ઉદ્ધૃત કરે છે. નૃણામ નિશેષાર્થાય વ્યક્તિમ ભગવતો નૃપ. વ્યક્તિર્ભગવતો નૃપ અવ્યયસ્ય અપ્રમેયસ્ય નિર્ગુણસ્ય ગુણાત્મનઃ કામમ ક્રોધમ ભયમ સ્નેહમ એક્યમ સૌહૃદમેવ વા નિત્યમ હરો વિદધતો યાન્તિ તન્મયતામ હિતે ન ચૈવમ વિસ્મયક કાર્યો ભવતા ભગવત્યજે યોગેશ્વરેશ્વરે કૃષ્ણ યત એતદ વિમુચ્યતે. ભગવાનનો પ્રાકટ્ય અવતાર જે છે, ભગવાનનું પ્રાકટ્ય, ભગવાનનું પ્રકટ થવું એ જીવોના ઉદ્ધાર માટે છે, ભક્તજનોના ઉદ્ધાર માટે છે. એ કેવા છે ભગવાન? અવ્યય છે, કોઈથી જાણી ન શકાય એવો અપ્રમેય છે, નિર્ગુણ છે, ગુણાત્મનઃ, ગુણોની પણ એ અંદર રહેલી આત્મા છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ, કામ, ક્રોધ, ભય, સ્નેહ, મિત્રતા, આ બધા ભાવોથી પણ કોઈ ભગવાનથી નિત્યમ હરો વિદધતો યાન્તિ તન્મયતામ હિતે, આ કોઈ પણ ભાવથી ભગવાનમાં જોડાય અને તન્મય થઈ જાય. યાન્તિ તન્મયમતા, આ બધા ભાવોથી ભગવાનમાં તન્મયતા પ્રાપ્ત થઈ જાય છે. ન ચૈવમ વિસ્મય કાર્યો ભવતા ભગવત્યજે યોગેશ્વરે સ્વરે કૃષ્ણ યત એતદ વિમુચ્યતે. જે આરે કોઈ પણ ભાવથી ભગવાનમાં તન્મય થઈ જાય, આ યોગેશ્વરના પણ ઈશ્વર, યોગેશ્વરેશ્વર છે આ તો ભગવાન કૃષ્ણ. એ કૃષ્ણમાં કોઈ પણ રીતે તન્મયતા પ્રાપ્ત થાય તો એનાથી મુક્તિ થઈ જાય, એમાં શું શંકા છે, આમાં શું વિસ્મય છે? પણ કામથી, ક્રોધથી, ભયથી, સ્નેહથી કે સૌહૃદથી પણ ભગવાનમાં તન્મયતા થાય છે, એની મુક્તિ થવામાં કોઈ સંદેહ હોતો નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદદથી પણ ભગવાનમાં જોડાવવું એ યોગ છે. તો અર્જુન પોતાના વિષાદથી ભગવાનમાં જોડાયો, એટલે અર્જુન વિષાદ યોગ છે. એ ભગવાન સાથે એ જોડાયો એટલે અર્જુન વિષાદ યોગ છે. એટલે અહીં સાંખ્યથી ભગવાનમાં જોડાવવું, કર્મથી ભગવાનમાં જોડાવવું, જ્ઞાન વિજ્ઞાનથી ભગવાન જોડાવવું, કર્મ સંન્યાસથી ભગવાનમાં જોડાવવું, તસ્ય ચેશ્વર સંયોગો યોગ ઇત્યભિધીયતે. એટલે અહીં યોગ કહેવાનું તાત્પર્ય આ છે, ભગવાન સાથે જોડાણ, યોગ. અને ભગવાન કહે છે કે યોગમાં પણ શ્રેષ્ઠ યોગી કોણ? શ્રદ્ધાવાન ભજતે યોમામ, બ્રહ્મ સંબંધ કરીને કૃષ્ણ સેવા કરે, સર્વ સમર્પણપૂર્વક ભગવત સેવા કરે, એ સૌથી શ્રેષ્ઠ યોગી છે. આપણને રોપવેમાં ભગવાને, મહાપ્રભુજીએ રોપવેમાં ઉપર સુધી પહોંચાડી દીધા, શ્રેષ્ઠ યોગીની કક્ષામાં. આપણે શ્રેષ્ઠ યોગીની કક્ષામાં છીએ, આપણને ભાન ભલે હોય કે ન હોય, પણ રોપવેમાં પહોંચવું સહેલું, અને પછી ત્યાં જઈને જો પગ લપટે તો પછી શું થાય? મહાપ્રભુજી ત્યાં સુધી આપણને રોપવેમાં લઈ ગયા છે. અને ભાગવત કહે છે કે લપટવું શું છે, લપટવું શું છે એ ભાગવત કહે છે. તો યે અરવિંદાક્ષ વિમુક્ત માનિનઃ, ભગવાન એ આપના ચરણારવિંદ સુધી કોઈ પહોંચી ગયું હોય પણ તતો પતંતી અધઃ, આપના ચરણાર
ભજનાદ રીતે એવું પાછું ભાગવત કહે છે કે પાછું આપનું ભજન ન કરવામાં ચરણ સુધી પહોંચ્યા પછી ચરણનું ભજન ન કરે તો પછી તતો પતંતે અધા, તો હા એ પછી ઉપરથી નીચે જ પડવાનું કાર્ય છે. પહોંચી તો ગયા ભગવત ચરણારવિંદમાં, પણ હવે કૃષ્ણ સેવા સદા કાર્ય ન કરે, સર્વદા સ્વરૂપ ભાવે ને ભજનીયો બધા દીપ ન કરે તો પછી તતો પતંતે અધા, એ અનાદૃત યુષ્પદંગ્રય આપના ચરણારવિંદથી વિમુખ થઈ જાય તો એ ઉપરથી નીચે જ પડે છે. અનાદૃત યુષ્પદંગ્રય આ ભાગવત તૃતીય સ્કંદમાં કહે છે. તો શ્રીમદ ભાગવતે બતાવ્યું છે રોપવેથી ભગવાને સૌથી શ્રેષ્ઠ યોગી કોણ હોય, એ કક્ષામાં આપણને સર્વસમર્પણપૂર્વક કૃષ્ણ સેવા કરી અને શ્રેષ્ઠ યોગી છીએ આપણે. પણ હવે પછી ત્યાં કૃષ્ણ સેવા જો કરવામાં નહીં આવે અને સંસાર આવેશ જ જો વધારવામાં આવશે તો તતો પતંતે અધો, એ નીચે જ પડે છે. એ ઉપરથી પછી પડવું કેટલું ખતરનાક, ત્યાં રોપવે કામમાં ન આવે ને પછી પડ્યા પછી તો ક્યાં લાશે ન મળે ને પછી તો એટલા ઊંચેથી પડે તો લાશે ન મળે, એટલે પછી કાંઈ પાટાપીંડી કરવા પણ જ ન હોય. તતો પતંતે અધો અનાદૃત યુષ્પદંગ્રય, આપના ચરણારવિંદની અનાદર કરીને પછી એ નીચે જ પડી જાય છે. આ બે વસ્તુ ભાગવત યુક્તતમ શું છે ગીતાજી બતાવ્યું, પડી જવાય કે અમે ભાગવત કહે છે, ભાગવતના વચનોથી કે કેવી રીતે પડી જવાય છે. તો આપણે બધા પડીએ નહીં એના માટે આપણે આ પ્રમેય રત્નાણવનો એટલે ભજન ઉપર ભાર મૂકીને ભજનાદ રીતે કે પડી ન જવાય, પડી ન જવાય એટલા માટે આ હવે ગીતાજીનો વિષય થોડો આપણો પૂરો કરીને પાછો આ ભજનનો જે વિષય છે ગયા વખતનો ભજનનો જે વિષય છે જે મને ફરીથી રિપીટ કરવાનું કહેવામાં આવ્યું. મને આનંદ થયો, મને એમ કે હું આ મારું આ રિપીટ કર્યા કરું છું અને મારું ગીત ગાયા કરું છું, પણ કોઈને કંટાળો આવતો હશે એટલે મેં ગયા વખતે ઉતાવળ કરીને મેં કીધું બહુ કંટાળો ન આવે આપણે પ્રમેય રત્નાણવ લઈ લઈએ. પછી મારો વિચાર એવો હતો કે મેડિસિન દેવી જોઈએ પણ સુગર કોટેડ દેવી જોઈએ, સતત આપીએ તો કદાચ કંટાળો આવે. મેં કીધું થોડુંક પ્રમેય રત્નાણવ ચાલુ કરીને પાછું વચ્ચે ભજનનો ટોપિક વચ્ચે ક્યાંક યોગ્ય આવશે ને ત્યારે પાછું અધૂરું છે પાછું વચ્ચેથી આપી દઈશ સ્પોટ. મેં કીધું અત્યારે હવે એમ લાગે છે કે બહુ વધારે થઈ ગયું તો હવે પ્રમેય રત્નાણવ લઈ લઈએ, તેમ લાગે પ્રમેય રત્નાણવ ચાલે તો છે, હા બીજો ટોપિક ખાલી પહેલી લાઈન જ ચાલે છે એટલે એવું ન થાય. એટલે પછી તો પાછું મને એમ લાગ્યું ના એવું નથી, ઇન્ટરેસ્ટેડ છે કે હું બધીથી બીજાથી વચનો લઈ આવું અને પછી એ ભજન ઉપર ભાર મૂકવાનો જે આપણો ભાર છે, કારણ કે એ જ વસ્તુ ભાગવત એ જ ગીતાજી વગેરે બધે કહે છે. ભજવું જોઈએ ભગવાનને, ભગવાન તો મળી ગયા છે ભજવું જોઈએ, એનું ભજન થવું જોઈએ. અને ભજન કર્યા વગર પાછું પતંતે અધો અનાદૃત યુષ્પદંગ્રય આપણા ચરણારવિંદથી વિમુખ થઈને પાછું પડી જ જાય છે. ઘરમાં ઠાકુરજી આપણે બિરાજે છે એનાથી વિમુખ થઈ જશું તો પડવાનું જ છે. એ ન પડવા માટે પુરુષોત્તમજી આખી રૂપરેખા આપી છે આજે આપણે લેવાની છે કે એમાં ન પડવા ના જાય એ ઉપાય તરીકે આપણને શ્રી પુરુષોત્તમજીએ આ ગ્રંથોને કેમ જોડવા જોઈએ, કેમ સમજવા જોઈએ, કેવી રીતે એનો સહારો લેવો જોઈએ ગ્રંથોને, એની એક માર્ગદર્શન શ્રી પુરુષોત્તમજીએ આપ્યું છે. એ આપણે ત્યારે લેશું. અત્યારે આ ગીતા અધ્યાય પ્રતિપાદ્ય સંક્ષેપનો જે વિષય જે છે એમાં એક સ્પષ્ટ થાય છે ગીતાજીનું તાત્પર્ય શું એ આપણે સમજી લઈએ છીએ. પછી ગીતાજી તો સમજાઈ જાય, બધા પાઠ કરશે એટલે સમજાશે, પણ ગીતાનું તાત્પર્ય શું છે તો નથી ગીતા જ્ઞાનનો ઉપદેશ કરતી ખાલી, નથી કર્મનો ખાલી ઉપદેશ કરતી, નથી ભક્તિનો ખાલી ઉપદેશ કરતી ગીતા. નથી ગીતા એમ કહેવા માંગે છે કે નહીં બધાએ જ્ઞાન કર્મ ભક્તિ ત્રણેયનો સમુચ્ચય કરો તો જ ઉદ્ધાર થાય, એમ પણ ગીતા કહેવા નથી માંગતી. ગીતા એમ પણ નથી કહેવા માંગતી કર્મ જ્ઞાન ભક્તિ ત્રણેય સમાનતા જે ઈચ્છા હોય કરો, એમ પણ નથી કહેવા માંગતી ગીતા. ગીતાકારનો પોતાનો અભિપ્રાય નથી, પણ ગીતાજીના દરેક અધ્યાયની અંદર એક કૃષ્ણાર્જુનનો સંવાદ પણ છે, ગીતાના દરેક અધ્યાયમાં બ્રહ્મવિદ્યા પણ છે, ગીતાના દરેક અધ્યાયમાં કાંઈક યોગશાસ્ત્ર છે. હવે આપણે તાત્પર્ય કાઢીએ કે જ્યારે ભગવાન કૃષ્ણ અર્જુન વચ્ચે બેયની વાત છે ત્યારે ભગવાન એમ કહે છે તારે યુદ્ધ કરવું જ જોઈએ, યુદ્ધ જ કલ્યાણ છે, યુદ્ધ વિના નહીં ચાલે, યુદ્ધ કરવું જ જોઈએ. તો આવી કાયરતાની વાતો કેમ કરે છે, આવી કાયરતાપૂર્ણ વાતો કેમ કરે છે? તો યુદ્ધ કરવું જ જોઈએ, યુદ્ધ જ કલ્યાણ છે. એ કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં યુદ્ધ કર્મની પ્રધાનતા સ્પષ્ટ થાય છે, યુદ્ધ કર્મની પણ પ્રધાનતા છે, પણ ત્યાં કૃષ્ણ અર્જુનનો જે સંવાદ છે, બે મિત્રોની જે વાત છે, જે પરિસ્થિતિ જે છે
એ પરિસ્થિતિમાં યુદ્ધ કરવું જ જોઈએ, યુદ્ધથી પાછું ક્ષત્રિય હટવું જોઈએ નહીં. તો પાછું ન હટવું જોઈએ. હવે યુદ્ધમાં આવી જ ગયા છીએ તો પાછું ન હટવું જોઈએ. એ ભગવાન કૃષ્ણ અર્જુનનો જે સંવાદ છે ત્યાં યુદ્ધકર્મની પ્રધાનતાનો બોધ ભગવાને કર્યો છે. એટલે ક્યાં યુદ્ધકર્મની પ્રધાનતા છે? કૃષ્ણ અર્જુનનો સંવાદ છે ત્યાં યુદ્ધકર્મની પ્રધાનતા છે. એક જણાએ મને કાઉન્ટર પ્રશ્ન પૂછ્યો કે આ ગીતામાં ખબર કેમ પડે કે આ યોગશાસ્ત્ર છે, આ બ્રહ્મવિદ્યા છે, આ કૃષ્ણાર્જુન સંવાદ છે, આમાં ખબર કેમ પડે? તો મેં ખબર તો આપણને નથી પડી, એટલે તો આ ગ્રંથ લખાણો છે, એમાં બતાવ્યું છે. ઉપરાંત હવે પાછું હું એમ જ કહું છું કે ઘર ક્યાં બગીચા સામે, બગીચો ક્યાં ઘર સામે. કેવી રીતે કે કૃષ્ણાર્જુન સંવાદ ક્યાં છે? ત્યાં યુદ્ધકર્મની પ્રધાનતા છે, ત્યાં કૃષ્ણાર્જુનનો સંવાદ છે. આની ચાવી બગીચો ક્યાં ઘરની સામે, ઘર ક્યાં બગીચા સામે. પણ ગીતામાં ગોતું કેમ અધ્યાયમાં કે કૃષ્ણાર્જુન સંવાદ શું છે? ભાઈ જ્યાં યુદ્ધકર્મની પ્રધાનતાની વાત છે એ કૃષ્ણ અર્જુનનો સંવાદ છે, પર્સનલ છે, બે મિત્રોની વાત છે. ત્યાં યુદ્ધકર્મની ક્ષત્રિયના યુદ્ધકર્મની પ્રધાનતા અર્જુનને જ બતાવી છે. એ બધા માટે, આપણા બધા માટે નથી કે તમે યુદ્ધ કરવા માંડો. પાર્થને કહ્યું છે, જે બ્રાહ્મણને ક્યાં કીધું છે કે તમે યુદ્ધ કરવા જાઓ? વૈશ્ય શૂદ્ર નથી કીધું, ક્ષત્રિયના ધર્મ તરીકે એનો મિત્ર છે અર્જુન. અને અર્જુનને આ વાત ભગવાન કહે છે. તો જ્યાં યુદ્ધકર્મની વાત આવે છે પ્રધાનતાની, ત્યાં કૃષ્ણાર્જુનનો સંવાદ છે. જ્યાં આત્મા પરમાત્માની જે બ્રહ્મવિદ્યાની વાત આવે છે, ઉપનિષદની તત્વની વાત આવે છે, એ બ્રહ્મવિદ્યા છે, એ ટોપિક બ્રહ્મવિદ્યાનો છે. અને ભગવાનથી જોડાવાની વાત આવે છે, કોઈ પણ દ્વારા તું મારામાં જોડા, એ યોગશાસ્ત્ર છે. તો નવીન યોગશાસ્ત્ર છે ભગવાનનું, પોતાથી જોડાવવું. આ ગ્રંથકાર એમ કહે છે કે આ નવીન યોગશાસ્ત્ર છે, નવમ યોગશાસ્ત્ર. આ નવું યોગશાસ્ત્ર ભગવાને પોતાથી જોડાવવું, એને એક યોગ છે. આનું પ્રમાણ પાછું છે વિષ્ણુ પુરાણથી, કે ભાઈ વિષ્ણુ પુરાણમાં એને બતાવ્યું છે કે આ એ યોગ છે. યોગના ઘણા અર્થ છે, એમાં આ પણ એક યોગ છે. તો ગીતાજીના કૃષ્ણાર્જુન સંવાદ જે છે ત્યાં યુદ્ધની પ્રધાનતા છે. બ્રહ્મવિદ્યાનો જે ટોપિક છે ત્યાં ભગવાન ભક્તિની પ્રધાનતા બતાવે છે. બ્રહ્મવિદ્યામાં ભક્તિ એ પ્રધાન ભક્તિ, જે બ્રહ્મવિદ્યા એ ભક્તિ છે. જ્યારે બ્રહ્મવિદ્યાનો ટોપિક છે એમાં ભગવાન ભક્તિની પ્રધાનતા બતાવે છે. કારણ કે ઉપનિષદનો પણ એ જ મત છે ને કે જે બ્રહ્મને જાણીને એ બ્રહ્મને પામે છે અને એની સાથે વિવિધ પ્રકારના મનોરથો દ્વારા એનું સેવન કરે છે. સોષ્ણુતે સર્વાન કામાન સ બ્રહ્મણા વિપશ્ચિતા. તો એ ભગવાન સાથે વિવિધ પ્રકારથી આનંદનો અનુભવ કરે, ભગવાનનું ભજન અને સ્વરૂપાનંદનો અનુભવ કરે છે. તો ઉપનિષદનું રહસ્ય પણ ભજનમાં જ છે. ઉપનિષદ જે છે એ પણ વેદ પણ ભગવાનના, એટલે ભક્તિ, અહીંયા પ્રધાન બ્રહ્મવિદ્યા જે છે ત્યાં ભક્તિ છે. જ્યાં બ્રહ્મવિદ્યાનો ટોપિક છે ત્યાં ભક્તિની પ્રધાનતા એ સ્પષ્ટ રૂપમાં વર્ણિત કરવામાં આવી છે. અને યોગશાસ્ત્ર જે છે, યોગશાસ્ત્ર છે એમાં ભગવાનથી જોડાવવું, સાંખ્યથી, યોગથી, કર્મથી, એ જ્ઞાન વિજ્ઞાનથી, કર્મ સંન્યાસથી, ભક્તિથી ભગવાન સાથે જોડાણ કરવું. વિષાદથી પણ ભગવાનથી જોડાણ થયું છે, વિષાદથી પણ ભગવાનથી જોડાણ થયું છે. ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણના ગંગાત્વે ન નિરૂપ્યાશા તદત્રાપી છે. વહી બધું જો ભગવાનમાં ભળી જાય, એ વિષાદ પણ ભગવાનથી જોડાઈ ગયો તો વિષાદ યોગ બની ગયો. એટલે આપણે ત્યાં પણ આપણા ભગવત ભક્તો જે છે એ પુત્ર મરી ગયા, કુમનદાસજીના પુત્રનું મૃત્યુ થયું તો એકદમ વિષાદ થયો. બધાને એમ થયું કે આ ભગવદીને પણ લૌકિક શોક તો બાધક કરે જ છે, પણ ત્યાં લૌકિક શોક નહોતો. ઠાકોરજીની સેવા આટલા દિવસ નહીં થાય ત્યાં વિષાદ યોગ હતો. એ પણ કુમનદાસજી પણ એ પોતાના શોકથી ભગવાનમાં જોડાઈ ગયા હતા કે પ્રભુ વિના રહેવું પડશે એટલા દિવસ, હવે તો બાધક આવી ગયો, સૂતક આવી ગયો. તો એ યોગ થઈ ગયો. આખે સૂતકથી પણ ભગવાન સાથે જોડાયા. કે સૂતકમાં શું કર, ઠાકોરજી વિમુખ રહેવાય કેમ, દૂર કેમ રહેવાશે, એ દુઃખ થઈ ગયું. અમ્મા ક્ષત્રાણી જે છે એ રડે છે પુત્રના મૃત્યુ પછી. એ પુત્ર માટે નહીં પણ ઠાકોરજી એની સાથે ખેલતા હતા એટલા માટે.
ઠાકુરજી ખેલતા હતા એમની સાથે હે, હવે કોની સાથે મારા ઠાકુરજી ખેલશે? વિષાદ પણ યોગ છે, શોક પણ યોગ થઈ ગયો. તો એ ભગવાન એવા પ્રકારનું નવું યોગશાસ્ત્રનું નિરૂપણ ભગવદ્ ગીતામાં ભગવાને કર્યું છે. એટલે ગીતાજીમાં ઉપદેશની પ્રધાનતા શોધવા માટે કયો ટોપિક છે, કયું પ્રકરણ છે, એ અનુસાર શું પ્રધાન ઉપદેશ અહીં પ્રાપ્ત થાય છે. પ્રકરણ વિના કેવું પ્રકરણ ચાલી રહ્યું છે એના વિના ભક્તિ પ્રમુખ છે ને જ્ઞાન પ્રમુખ છે ને એમ કહી દેવું એ ગીતાશાસ્ત્ર સાથે ન્યાય કરવા જેવું નથી. આ વાત થઈ. હવે છેલ્લે ચરમ ઉપદેશ અહીં શરણાગતિનો, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એને ચરમ ઉપદેશ માનવો તો ગ્રંથકાર, ગીતા અધ્યાય પ્રતિપાદ્ય સંક્ષેપકાર એમાં પણ ના પડે છે કે નહીં, એ ચરમ ઉપદેશ અહીં શરણાગતિનો માની શકાય નહીં. એ પણ ખાલી અર્જુન માટે જ છે, સર્વ માટે, સર્વ વિદિત એ કોઈ વિધાન નથી. એ અપ્રાપ્ત હોય તો વિધાન થાય. અપ્રાપ્તની જો બોધ કરવામાં આવતું, જે અપ્રાપ્ત વસ્તુ હોય એનો જો બોધ થતો હોય તો વિધાન છે. પ્રાપ્ત હોય એનું વિધાન ન હોઈ શકે. તો શરણાગતિની વાત તો પહેલાં આવી ગઈ છે. મામ હિ પાર્થ વિપાસિત યેપી શિવ પાપ યો ન સ્ત્રીઓ વેશ્યા તથા શુદ્ધા તેપી યાંતિ પરામ ગતિ મામે યે પ્રપદ્યંતે માયામ એતામ તરંતિ તે. તો આ રીતે આગલા અધ્યાયોમાં નવી વાત શરણાગતિ નથી આવી. એ શરણાગતિની વાત તો ભગવાને આગળ કહી દીધી છે અધ્યાયોમાં. તો અહીં વિધાન શરણાગતિનું થઈ રહ્યું છે. છેલ્લે સર્વધર્માન પરિત્યજ્ય એ પણ સિદ્ધ થતું નથી. એટલે મુખ્ય ઉપદેશ અહીં શરણાગતિનો છે એવું પણ સિદ્ધ થતું નથી. પણ દરેક યોગનો અનુકલ્પ રૂપે શરણાગતિ તો છે. દરેક માર્ગના અનુકલ્પ રૂપે તો શરણાગતિ રહેલી જ છે. આ થઈ શકે ન થઈ શકે તો ભગવાનનું શરણ તો બધામાં રહેલું જ છે. તો શરણ જે છે ત્યાં વિધાનના રૂપમાં નથી કહેવામાં આવ્યું, કારણ કે અપ્રાપ્ત બોધકો હોય તો એ વિધાન થાય. તો એ વિધાન નથી કર્યું ભગવાને ત્યાં કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો એ વિધાન નથી થયું ત્યાં. એટલે આ ગીતાશાસ્ત્રનો આ રીતે સંક્ષેપ કરીએ તો જ્યારે યોગશાસ્ત્ર છે તો ભગવાનથી જોડાવવું, કોઈ પણ રીતે મનોવૃત્તિઓથી ભગવાનથી જોડાવવું. જ્યારે બ્રહ્મવિદ્યાની વાત આવે તો ત્યાં ભક્તિની પ્રધાનતા અને કૃષ્ણાર્જુનનો જે સંવાદ હોય ત્યાં યુદ્ધકર્મની પ્રધાનતાનો બોધ થયો છે. આ રીતે ગીતાજીમાં દરેક અધ્યાય નીચે શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ એ લખવામાં આવ્યું છે. બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે કૃષ્ણાર્જુન સંવાદ અમુક નામ અધ્યાય. આ રીતે ગીતાજીના તાત્પર્યને સમજવામાં આવે તો ગીતાજીના બોધ એ સુગમ રીતે આપણને પ્રાપ્ત થાય. તો આ અને ગીતાજીનું હાર્દ જે છે, ગીતાજીનું હૃદય છે તો છઠ્ઠા અધ્યાયના આ છેલ્લા 2 શ્લોકો 46-47નો શ્લોક, છઠ્ઠા અધ્યાયના 2 શ્લોકો કે તપસ્વીભ્યો અધિકો યોગી જ્ઞાનીભ્યો બી મતો અધિકા કર્મીભ્યસ અધિક યોગી તસ્માદ યોગી ભવાજન. અને યોગીનામપી સર્વેષામ મદગતેનંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયયુક્ત તમો મત. આ ગીતાજીનું હૃદય છે. આનો પાઠ થઈ ગયો, આખી ગીતાનો પાઠ થઈ ગયો હૃદય રૂપમાં, બીજ ભાવથી. આમાંથી વટવૃક્ષ જે છે આખી ગીતા છે, પણ હૃદયમાં રહેલી વાત તો આ રહેલી છે. એવું આ જ ગીતા અધ્યાય પ્રતિપાદ સંક્ષેપકાર પૂજ્ય શ્યામુદાદાએ એ ભક્તિ યોગમાં નિરૂપણ કર્યું છે કે આ શ્લોકો જે 2 જે છે છઠ્ઠા અધ્યાયના 2 છેલ્લા 2 શ્લોકો, એ શ્લોક જે છે આખા ગીતાજીનું હૃદય છે. કારણ કે બધા યોગોમાં શ્રેષ્ઠ યોગ કયો? બધામાં યોગ જ કીધા છે. તેમાં યોગમાં શ્રેષ્ઠ યોગ શું? તો શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયયુક્ત તમો મત. આખું આ ગીતાજીનું આપણે પારાયણ આ રીતે આગળ પાછળ ઉપર નીચેથી ગીતાજીનું પારાયણ આપણે જેવું બને એવું ગીતાજીને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. અને આપણે આ રીતે ગીતા જયંતિ એ આપણે બધા સાથે મળીને અહીં મનાવી, એનો થોડોક આપણને આપણા બુદ્ધિથી મનાવવી જોઈએ, આપણી વાણીથી મનાવવી જોઈએ. તો એવો આપણે થોડો ઘણો આનંદ આપણે લઈ શકીએ. તાત્પર્ય સમજી ન શકીએ, આ ગ્રંથ એવું છે વ્યાસજી તાત્પર્ય ન સમજી શકે, એટલે આવા મહાપુરુષો, આચાર્યો, વિદ્વજનો એ તાત્પર્ય સમજી શકે. એમાં આપણે તો ખાલી ડાયરેક્ટ મટીરિયલ આપણી પાસે પ્રાપ્ત છે એનો આનંદ લઈ લઈએ છીએ. તો આપણે બધાએ પ્રસાદની ટોકરી લાવીને બધા થોડો વાટી લેવો જોઈએ. આ ટોકરી છે, ટોકરીમાં થોડું એટલે ગીતા અધ્યાય પ્રતિપાદ્ય સંક્ષેપના આધારે આ ગીતાજીનો થોડુંક આપણે કરવું જોઈએ. પ્રસંગ આવ્યો છે તો આપણે મનાવવું જોઈએ. એ ન્યાયથી આપણે થોડું ઘણું ગીતાજીનું વિવેચન કર્યું છે. બાકી આપણો જે અધૂરો વિષય છે એ થોડોક આપણે લઈશું, પણ 10 મિનિટ આપણે 5 મિનિટ વિરામ રાખીને આગળ ચલાવવાનું.